હા તો એમ કે તો એમને એમ ખા. તો અમે બગદાણાથી આવી ગયા છીએ રાજપરામાં ખોડિયાર માતાજીના દર્શન કરવા, અને જેમ જેકીને ભૂખ લાગી હતી તો એક પ્લેટ એને પાણીપુરી ખવડાવી દીધી. અને હવે જઈ માતાજીના દર્શન કરવા ખોડિયારમાંના. તો સાંજના 5 વાગી ગયા છે. ચલો દર્શન કરી અને બને રજ વિડીયોમાં આગળ વિડીયો લેવાશે એટલો લેશું. તો ખોડિયાર માતાજીના દર્શન અમે કરી લીધા છે, અને અહીંયા મંદિરની અંદરની શૂટિંગ અલાઉડ નથી, એટલે અંદરનો મેં કોઈ વિડીયો લીધો નથી. અને આ છે તાંતણિયું ધરો, જ્યાં ખોડિયાર માતાજી પ્રગટ થયા હતા. તમને તો આનો ઇતિહાસ ખબર જ હશે. હવે અહીંયાથી જવાનું છે ડુંગર ઉપર પણ બેસણા છે માતાજીના, જે ખોડિયારમાંની બહેનો છે, બીજભાઈ હોલભાઈ ને એના બેસણા ઉપર છે ડુંગરની ઉપર. તો ત્યાં પણ આપણે દર્શન કરી લઈએ. ખોડિયાર માતાજીના દર્શન કરીને અમે આવી ગયા છીએ સિહોર રાજપરાથી લગભગ 4 કિલોમીટર દૂર થાય. અમે રિક્ષાથી આવ્યા હતા અહીંયા, અને હવે અહીંયાથી ટ્રેન પકડીને જવાનું છે આપણે બોટાદ સ્ટેશન ઉતરીને પાછી રિક્ષા પકડીને હવે જવાનું છે અમારે સાણંગપુર. પણ અમને બહુ જ લેટ થઈ ગયો, કેમ કે અમને બહુ જ ડર હતો કે અમે પહોંચશું કે નહીં પહોંચી. 9 વાગે મંદિર બંધ આવી જાય, અને 8:45 અમે અહીંયા પહોંચ્યા હતા. અમારે અહીંયા રોકાવો નથી એટલે થોડીક જલ્દી છે, બાકી તો રોકાવો હોય તો અહીંયા સુવા માટે રૂમની આવી બધી સુવિધા છે. રાતના રોકાઈ જઈએ અને સવારના નાહી ધોઈને દર્શન કરીએ તો આરામથી દર્શન કરી શકાય. તો ગાઈઝ ફાઇનલી અમે દર્શન કરી લીધા છે, ને અહીંયા આજે બહુ ભીડ છે, કેમ કે શનિવાર છે ને શાયદ કંઈક પ્રોગ્રામ પણ છે. જેમ જે કે દર્શન પણ નથી આવ્યા, મારે દર્શન થઈ ગયા છે. ને હવે અહીંયાથી અમારે જવાનું છે બોટાદ. જોઈ શકો છો તમે કેટલી ભીડ છે અહીંયા. અમે અહીંયા 8:45 પહોંચ્યા હતા. અમને બહુ ડર હતો કે દર્શન થશે કે નહીં, કેમ કે 9 વાગે મંદિર બંધ આવી જાય છે. પણ તો એ બાપાની દયાથી દર્શન થઈ ગયા છે. અમે 9 વાગે પહોંચી આવ્યા એટલે બન્યા રહેજો વિડીયોમાં આગળ. થોડી વાર અહીંયા બેસશું અને પાછા બોટાદ જશું. ચલો આગળ વિડીયો લેશું, બન્યા રહેજો વિડીયો. મેં આગળ તમને થોડી વાર પહેલાં વિડીયોમાં કીધો એમ 9 વાગે મંદિર બંધ આવી જશે. તો જો મંદિરના દ્વાર બંધ થઈ ગયા છે. અમે દર્શન કરી લીધા, એટલી જ વાર હતી. રાઉન્ડ મારીને ખાલી આટલી પહોંચ્યા, એટલી વારમાં મંદિર બંધ થઈ ગયો. તો સાંજના ટાઈમે દર્શન કરવા આવો તો આ વાતનું ધ્યાન રાખવાનું, રાતના 9 વાગે મંદિર બંધ થઈ જાય છે. तो गाइस अभी हम लोग जाएंगे पाछड़ हटो, थोड़ा पाछड़ जाओ गाइस. अभी हम लोग आ गए हैं सारंगपुर गाइस. अभी हम लोग आ गए हैं सारंगपुर और अभी हम लोग जाएंगे बोटाद. हम लोग किधर जा रहे हैं वो तो सरप्राइज है, वो तो आपको कल ही पता चलेगा. તો ગાઈસ હવે દર્શન પણ થઈ ગયા અને સેલ્ફી પોઈન્ટમાં ફોટા બોટા બધો પાડી લીધો છે. અને હવે આપણે જવાનું છે જમવા, અને જમીને જશે બોટાદ. બોટાદથી બાંદ્રા કાંઈ આપણે જવાનું નથી, હજી ક્યાં જશું એ સરપ્રાઈઝ છે તમારા માટે.
આગળ વિડીયો લેશું, વિડીયો જોતા રહેજો. ચલો હવે પહેલાં આપણે જમી લઈએ. તો આ છે ભોજનશાળા. અહીંયા હજારોની સંખ્યામાં પબ્લિક એક સાથે બેસીને જમી શકે છે. તો અમે જમવા બેસી ગયા છીએ અને જમવામાં છે આજે ખીચડી, કઢી, ગાંઠિયાનું શાક અને રોટલી. તો હવે અમે જમી લઈને આ વિડીયોને અહીંયા જ એન્ડ કરશું. તમને ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય કષ્ટભંજન દેવ, જય માતાજી, એમ છે દ્વારકા. કેમ